ગઈકાલે આપણે વાત કરતા હતા ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ. એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ વાળી વાતો કરી હતી આપણે. ચેનની, કંપાસની, લેવલિંગની, પ્લેન ટેબલની, થિયોડોલાઇટની, ટેક્યોમીટરની ને બધી વસ્તુની સ્ટડી આપણે આખા ચેપ્ટર છે. પણ તો બી થોડીક ઉપર ઉપરની આપણે ચર્ચા કરી હતી. ઓકે, ચલો હવે આગળ વધીએ. ફોટોગ્રામેટ્રિક સર્વે એ બી એક આખું ચેપ્ટર છે. ગઈકાલે કીધું એમ પ્રમાણે એમાં કરવાનું શું હોય છે, ઓછા સમયની અંદર વધારે પડતો સર્વે કરવો હોય. કાલ વાળો ડાઉટ નહીં, એફએમ વાળો લેક્ચર પતાયા પછી યાદ કરાવજે. જો લેક્ચર પતવા આવે ને એન્ડ ઉપર જય અંબે થાય ને ત્યારે કહેજે. ચલો હાલ સર્વેમાં ઇન્ટરેસ્ટ થઈ. ફોટોગ્રામેટ્રિક સર્વે ઓછા ટાઈમની અંદર વધારે સર્વે કરવો હોય, બરોબર, ત્યારે આપણે ફોટોગ્રામેટ્રિક સર્વે કરીએ, લાઈક ડ્રોન સર્વે. આમ ડ્રોન તો તમને ગોખાઈ ગયું હશે ને, કાલે હાનથી ડ્રોન ડ્રોન જ સાંભળતા હશો. બસ એ ડ્રોન સર્વે, બરોબર. ઉપરથી ડ્રોન પસાર થાય અને આખો વિડીયો બનાવી લે, બરોબર. આખો ઓટોકેડની ફાઇલ બની જાય, આખા ઓટોકેડની ફાઇલ બની જાય. શું કીધું? બરોબર. જેને ફોટોગ્રામેટ્રિક સર્વે કહીએ. કઈ ટાઈપનો આવે ચેપ્ટર તો જોઈશું જ, પણ હાલ પૂરતી ખાલી વાત કરું તો લાર્જ એરિયાને કવર કરવા માટે જે સર્વે કરવામાં આવે છે એને કહેવાય ફોટોગ્રામેટ્રિક સર્વે. ઈડીએમ સર્વે એનો કોઈ ક્વેશ્ચન છે બી નહીં ને આપણે કામનો બી નથી ને આપણે કરતા બી નથી. ઈડીએમ સર્વે ખાલી એટલું જ કે ટ્રાયંગ્યુલેશન કરવામાં આવે એની અંદર. હવે ટ્રાયંગ્યુલેશન શું છે એ બી આગળ ભણશું. બેસ્ડ ઓન પર્પસ, જરૂરિયાતના આધારે, આ ઇક્વિપમેન્ટના આધારે હતા. જરૂરિયાતના આધારે કયા કયા ભાગ પડે તો એક ટોપોગ્રાફિક, સૌથી વધારે સર્વે કરવામાં આવે. મારે જરૂરી જ છે, મારે ડેમ બનાવવો છે તો બી હું ટોપોગ્રાફિક સર્વે કરીશ. મને ખબર તો પડે કે કેટલો કેચમેન્ટ એરિયા છે, બાજુમાં હિલી ટેરેઇન કેટલું છે, તો મને સપોર્ટ સિસ્ટમ કેટલી મજબૂત મળે છે, કન્ટુર કેવો છે. લાઈક બ્રિજ બનાવવું હોય તો બી એ વસ્તુ એ જ કરીશ, બરોબર. પછી સમજો ને તમારે કોઈ સોસાયટી બનાવી છે તો ટોપોગ્રાફિકલ સર્વે. નીચે રોક છે કે નહીં, ત્યાંની નદી આજુબાજુમાંથી કઈ પસાર થાય છે, એનું ટેરેઇન કેવું છે, બધી જ વસ્તુ. મતલબ સર્વે, ઇટ ઇઝ અ સર્વે કન્ડક્ટેડ ટુ ઓબ્ટેન ડેટા એન્ડ ટુ મેપ બનાવવાની વાત છે. લેન્ડ આવી જાય, બરોબર, એલિવેશન, નેચરલ આર્ટિફિશિયલ ફીચર્સ આવી જાય, બરોબર, લાઈક રિવર, વુડ, હિલ, એવું બધું, બરોબર. ટાઉન, બિલ્ડિંગ, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપોગ્રાફિક સર્વે, સમજો ને. બધી વસ્તુ માટે તમે એક શબ્દ તમારે કોમનલી વાપરવો હોય ને તો એ ટોપોગ્રાફિકલ સર્વે વાપરી શકો, બરોબર. ટોપોગ્રાફિકલ સર્વેમાં ખ્યાલ આવે? ટોપોગ્રાફી, એમ તો અંદર જ આન્સર છે. શું કીધું? ટોપોગ્રાફીનો સર્વે મતલબ ત્યાંનું તમારું ટેરેન કેવું છે, હિલી છે કે વેલી છે કે શું છે, એની વાત છે. શું કીધું? બરાબર. પછી આવે એન્જિનિયરિંગ સર્વે. એન્જિનિયરિંગ સર્વે કોઈ બી પ્રોજેક્ટ કરાવતો એટલે એન્જિનિયરિંગ સર્વે કરાવવો જ પડે, છૂટકો જ નથી, બરોબર. કેમ છૂટકો નથી એની વાત કરું. એન્જિનિયરિંગ સર્વેમાં શું હોય, પહેલામાં પહેલું મારે બ્રિજ બનાવવો છે કે ડેમ બનાવવો છે, આ ટાઈપનું છે. મારે આની અંદર કોઈક જગ્યાએ ડેમ બનાવવો છે. શું તો કોકે લોકેશન આર્યું આપ્યું કે અહીંયા બનાવો, બરોબર. કેવલ ભાઈએ કીધું કે અહીંયા બનાવો, એટલે હજી તમે સાઈટ ઉપર જ નહીં ગયા, ઓફિસમાં બેઠા બેઠા જુઓ છો. તમે શું કરશો, ડેમ એવા લોકેશન ઉપર વિચારશો કે જ્યાં
આ નાનું આવે, જેટલી રિવરની વિડ્થ નાની આવશે ત્યાં બનાવશો તો ડેમમાં ખર્ચો ઓછો થાય ને. બરોબર, તમે એવા લોકેશન સજેસ્ટ કરી રહ્યા છો. બરોબર, ધારો કે 3 લોકેશન મળે, 4 મળ્યા હતા. બરોબર, પછી તમે આ પેલું મેપ સ્ટડી, જેમાં તમે હજી કશું ડિટેલિંગ કર્યું નહીં, ખાલી ઓફિસમાં બેઠા બેઠા મેપની અંદરથી એનાલિસિસ કર્યું. પછી સાઇટ ઉપર ગયા, આ 4 સાઇટ ઉપર ગયા, રફ સર્વે કરશું. રફલી આની લંબાઈ મેજર કરી બધાની, 4 ત્યાં સોઇલ હાથમાં લઈને જોઈએ, એનો કોઈ ટેસ્ટ નહીં કર્યો, સોઇલ હાથમાં લઈને જોઈ. ત્યાં નદીની અંદર 2 બાજુના કાંઠા જોયા, જોયું કે હિલી ટેરેન મળે છે કે નથી મળતું. બરોબર, એ બધું જોયું. એના પછી 4માંથી તમને ખબર પડી કે આ 2 લોકેશન નહીં કરવા જેવા, બાજુમાં હિલી ટેરેન બી નથી મળતું, સોઇલની એસબીસી બી સારી લાગતી નથી, સોઇલ ક્લેઈ ટાઈપની સોઇલ છે. બરોબર, એટલે તમે આ 2 લોકેશન ડિલીટ કર્યા. રિકનેન્સિયસમાં રફ સર્વે થાય, રફ આઈડિયા આવે. કેવલભાઈને વર્ષોથી અનુભવ હતો, 30 વર્ષથી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે, તે રફલી જ કહી દેશે કે ભાઈ રહેવા દો, આ લોકેશન પ્રિફરેબલ નથી, સારું નથી, ડિલીટ કિયા જાય. એવું જોઈએ ને, કઈ બીજું હોય. પછી આવે પ્રિલિમિનરી, એ ઇમ્પોર્ટન્ટ છે, એમ તો બધા ઇમ્પોર્ટન્ટ. પ્રિલિમિનરી, હવે તમારા પાસે 2 લોકેશન ફાઇનલ થયા ને, આ 2 લોકેશનમાં તમે પ્રોપર સર્વે કરાવો, ખરેખર સોઇલની એસબીસી કેટલી મળે છે, બંનેની લંબાઈ કેટલી છે, બંનેના કાંઠા કેટલા મજબૂત છે. બરોબર, આખો બેનિફિટ ટુ કોસ્ટ રેશિયો બનાવો, કેટલી જમીન ડૂબમાં જાય છે. બરોબર, બધી જ વસ્તુ કમ્પ્લીટ સર્વે થઈ ગયો, અને ધારો કે આ ફાઇનલ થયું. બરોબર, પાણી આમ જાય છે ને આ લોકેશન ફાઇનલ થયું. બરોબર, હવે થયું એવું, કરી નાખ્યો, કેવલભાઈએ રિપોર્ટ ફાઇનલ કરી નાખ્યો, એઝ અ એન્જિનિયરિંગ સર્વે પૂરો થવા આવ્યો. હવે એ શું કરશે કે કમ્પ્લીટ આખો સબમિટ કરાવશે ને બધું. એટલામાં ફોન આવ્યો ત્યાંના એમપી કે એમએલએ સાહેબનો, કેવલભાઈ આપ આ શું કરી રહ્યા છો? એટલે કેવલભાઈ શોખમાં કે સાહેબ કઈ નહીં સાહેબ, ડેમ મસ્ત લોકેશન મળી ગયું, ડેમ બનાવીએ છીએ. એટલે કેવલભાઈને કે આજને આજ મારી ઓફિસે આવો, બપોરના 12 વાગે. કેવલભાઈ ગયા, ચા પાણી કરાયું, કે અહીં તમને ખબર છે મારા ખેતરો છે, અહીંયા મારી 100 વીઘા જમીન છે, તમે અહીંયા ડેમ બનાવી દેશો તો આ ડૂબમાં જતું રહેશે. તમે જે કરી રહ્યા છો એ રિપોર્ટ હજી સબમિટ કર્યો નથી, રિપોર્ટમાં બતાવો આ સારું છે, અહીંયા એસબીસી પ્રોપર મળતી નથી, બતાવો. બરોબર, એટલે તમારા જીવનમાં આવા ફેઝ પણ આવશે. ખબર પડી? તમે દેખાય છે કે આના કરતા આને આર્યું, ધારો કે 11 કરોડમાં બનતું હતું, આર્યું 1200 કરોડમાં બનશે. બરોબર, સરકારના 200 કરોડ વધારે જઈ રહ્યા છે, પણ તો બી તમારે મંજૂરી આને આપવી પડે. એ તમે કેટલા દબાવો છો કે નથી દબાતા એના ઉપર ડિપેન્ડ કરે. કેવલ કે ના સાહેબ આ જ લોકેશન બેસ્ટ છે, મેં એસબીસી પોતે જોઈ છે, મને પૂરેપૂરો ખ્યાલ છે. બરોબર, પીએ ને ફોન જાય, સાહેબને ચા પાણી કરાવીને મોકલજો. બરોબર, એટલે ચા પાણીમાં પૂછવામાં આવે તમને કે કેટલું ચા પાણી કરો તમે. બરોબર, એટલે હવે કેવલભાઈ ઉપર આધાર રાખે છે, એ ચા પાણી કરશે કે પછી. 2 વસ્તુ છે, 26,000 નો પગારદાર માણસ કે 50,000 નો. હા, મેં 200 કરોડ રૂપિયા છે, 200 માંથી 5 કરોડમાં પતે એમ છે. બરોબર, કાં તો એથિક્સ છે. બરોબર, કે સરકારના પૈસા, ખેડૂતોની જમીન. બરોબર, બંને વસ્તુ છે. હવે જોઈએ હવે કેવલભાઈ શું મૂળ સમજી ગયા ને તમે? મૂળ આપણા હાથમાં છે. આ મૂળ આ સર્વે વસ્તુ બહુ મોટી હોય, સર્વેનું ઇમ્પોર્ટન્સ બહુ જ જબરદસ્ત હોય. બરોબર, મેપ સર્વે સિક્વન્સ યાદ રાખજો. મેપ ડબલ લઈને મીટિંગ કરવાની જ ના આવે, પણ ડબલ લઈને ખબર તો હોય ને સર્વે વખતે. ચલો, કેવલભાઈ મોટી પોસ્ટ વાળા, ચીફ એન્જિનિયર. બરાબર, કેવલને ખબર તો હોય ને કે સાહેબ સર્વે કર્યો તો મને તો ખબર જ છે આર્યું હોય સારામાં સારું. જો અહીંયા ના બન્યો ને તો હું ન્યૂઝમાં આપી દઈશ, હું ભાંડો ફોડ દઈશ, પછી મને ના કહેતા. બરોબર, એવું તો હે નહીં. ચલો, મેપ સ્ટડી
એમાં ઉપરથી સર્વે હજી સાઇટ ઉપર ગયા જ નથી. રિકનેન્સિયસ રફ કોસ્ટ રફ સર્વે કઈ ડિટેલિંગ નહીં, વિધાઉટ ઇક્વિપમેન્ટ વાળી સ્ટડી છે. પછી પ્રિલિમિનરી સર્વે એક ફાઇનલ કરવાનું છે તમારે. મેપમાં બેઠા બેઠા તમે 5-6 લોકેશન ફાઇનલ કર્યા. રિકનેન્સિયસમાં સાઇટ ઉપર ગયા તો 2-3 લોકેશન ફાઇનલ થયા. પ્રિલિમિનરીમાં ડિટેલ સર્વે કરાયો. તમે કહો બધાનો સર્વે કરાવી લેતા હોય તો ભાઈ સર્વે અમુક વાર જબરદસ્ત મોંઘા હોય. સર્વે જબરદસ્ત મોંઘા હોય. બરોબર. સર્વેને તમે મજાકમાં ના લેશો. તમારે એવું લાગતું હોય કે 5-5 લોકેશન ઉપર સર્વે કરાવી લીધો હોય તો. કલ્પસરમાં સર્વે ચાલે છે છેલ્લા 5 વર્ષથી. 500-1000 કરોડ વાપરી નાખ્યા હશે. પ્રોજેક્ટ તો થતા થશે. એટલે સર્વે જરૂરી છે, ખરેખર જરૂરી છે. બરોબર. પ્રિલિમિનરી સર્વે એની અંદર સર્વે થશે. જે બી સર્વે થશે પ્રિલિમિનરીમાં થશે. એક લોકેશન ફાઇનલ થયું પછી ફાઇનલ ચોથા નંબરનું આવશે ડિટેલ એન્ડ લોકેશન સર્વે. એટલે પ્રોપર સેન્ટર લાઈન માર્ક થશે અને એની બધી વાત છે. બોલો 4-4 સિક્વન્સ સમજાઈ ગઈ? 4-4 માં શું કરવાનું છે ખબર પડી ગઈ? બોલો. હા તો આપણે કહીએ પાકિસ્તાન અમે લડવા જઈએ, પાકિસ્તાનમાં આતંકવાદીઓ છે. આપણા દેશમાં આવું કરી નાખવા વાળા ઘણા બધા આતંકવાદીઓ. એનાથી બી બચીને રહેવાની બહુ ખાસ જરૂર છે. બરાબર. જરીક પૈસા માટે કે ચલો ને કે તેલ લેવા જાય દેશ, એવી વસ્તુ ના આપવી પડે. એમ આપણે આર્મી ઉપર કૂદી લઈએ. બરાબર કે આર્મી આવું કરે, આર્મી આવું કરે, આર્મી આવું કરે. વખાણ કરવાના, ગાળો દેવાની એ બધી વસ્તુ બરાબર. પણ પોતાના ઉપર આવે ત્યારે એવું જરૂરી નહીં કે આપણે ફિલ્ડ ઉપર હોઈએ તો જ આર્મી કહેવાઈએ. ઘરે બેઠા આર્મી બની શકાય, પણ અંદરથી થોડીક ભાવના એવી હોવી જોઈએ. બરાબર. આ બધા સર્વે એન્જિનિયરિંગ સર્વેમાં જ આવે ને. મૂળ સર્વે કહેવાય, મને તો ખબર નહીં. બધું એન્જિનિયરિંગ સર્વે બોલો, એડવાન્સ સર્વે બોલો, એકલું સર્વે બોલો, મૂળાત છે. જો બાજુ બધું આવી જશે. એન્જિનિયરિંગ સર્વે જોઈ લો એકવાર, અંદર લખ્યું છે એ વાંચી લો. હા હવે લાઈક ધારો કે પાર્થભાઈ નવો રોડ બનાવો છે. રોડનું અલાઇનમેન્ટ ક્યાંથી કાઢવું? બહુ જબરદસ્ત વસ્તુ છે. રોડ બનાવવા કરતા એનું અલાઇનમેન્ટ ફાઇનલ કરવું જબરદસ્ત વસ્તુ છે. એ ક્યાંથી નક્કી થશે? એન્જિનિયરિંગ સર્વેમાંથી. ઓકે. કેનાલ કાઢવી છે તો કેનાલનું અલાઇનમેન્ટ. હવે પાર્થભાઈ જોડે ઓપ્શન એવા છે, અલાઇનમેન્ટ એમને નક્કી કરવાનું હોય. કેનાલ એવી રીતે નીકળે છે કે મેક્સિમમ ખેડૂતોનો ફાયદો થાય, મેક્સિમમ ખેડૂતોનો ફાયદો થાય. પણ પાર્થભાઈને કોઈક ઇન્ડસ્ટ્રી વાળાનો ફોન આવ્યો કે થોડુંક તમે આર્યું 200 મીટર આમ લઈ લેશો, બરાબર, તો આટલી ઇન્ડસ્ટ્રીઓ સચવાઈ જશે. બરાબર. એવું હોય તો આપણે કઈ રૂબરૂ મુલાકાત કરી લઈએ. આ રિયાલિટી વસ્તુ છે. આ બધી વસ્તુ હું ફેસ કરી ચૂક્યો છું. ના એ વસ્તુ રોજ આવે છે. તમે નોકરીએ બેસો ને જગ્યા ઉપર, ઓફિસરની પોસ્ટ ઉપર, એટલે આ વસ્તુ તમારે રોજ ફેસ કરવાની આવે કંઈક ને કંઈક. ત્યાં તમારા ઉપર છે કે તમારે શું કરવું. ખેડૂતોને ફાયદો કરાવો છે કે ઇન્ડસ્ટ્રી વાળાને કરાવો છે? બરાબર. ક્લિયર? ટોપોગ્રાફી એન્જિનિયરિંગ. ચલો આગળ વધો. સિક્વન્સ યાદ રાખજો, હમણાં જ હતી, લગભગ ક્લાસ 2 ની એક્ઝામમાં હતી. મેપ, રિકનેન્સિયસ. મેપ તો ખબર પડી ગઈ. રિકનેન્સિયસમાં રફ સર્વે, રફ પોસ્ટ. પ્રિલિમિનરીમાં એક લોકેશન ફાઇનલ કરવાનું છે, બરોબર. અને ડિટેલ એન્ડ લોકેશનમાં સેન્ટર લાઈન માર્ક કરવાની છે. ઓકે. જોબ મળે પછી કંઈક નક્કી કરીએ. મતલબ નક્કી કરવાનું હજી વિચારો તો હોય જ કંઈક, એમ ને. ભલું થાય તમારું. ઓકે. ક્લિયર? કેડેસ્ટલ સર્વે. કેડેસ્ટલ આના માટે યુઝ થાય, 7/12 ઉતારાની બધું નહીં હોતું, એટલે બાઉન્ડ્રી સર્વે, પબ્લિક લેન્ડ સર્વે. એ બહુ મોટો ઝોલ છે. બહુ ખોટા ખોટા ખબર વચ્ચે પેલું સર્વે બધી માપણી કરવાની કીધી હતી વચ્ચે, નવા સર્વે નંબર બહુ ખોટા છે એમાં, ખાસા બધા. ખબર તો છે ને?
1 સેન્ટીમીટરમાં આખું ફરી જાય, એ જ. અરે 1 ફૂટ નહીં માર ભાઈ, આખે આખું ખેતર બીજામાં જાતું રહે. એટલે તમે કહેતા હશો કે એમ સર્વેયર નો પગાર 26,000, તો કેમ આલો સુખી જીવન જીવે છે? કરી નાખ્યું હોય કોકનું. જવા દો. હાઇડ્રોગ્રાફિક સર્વે. હાઇડ્રોગ્રાફિકમાં વોટર બોડીનો સર્વે છે, રિવર છે, હાર્બર છે, કે પાણીની ડેપ્થ કેટલી છે. બરોબર. લાઈક મારે સમજો ને કે અહીંયા શિપ ચલાવવું છે, તો હું શું કરાવીશ, ત્યાં સાઉન્ડિંગ કરીને પાણીની ડેપ્થ ચેક કરાવીશ આખા રૂટ. પછી સેકન્ડરી વસ્તુ હું ચેક કરાવીશ કે લંબાઈ કેટલી છે પાણીની. પછી હાઇડ્રોગ્રાફિક સર્વેમાં હું ચેક કરાવીશ કે ફ્લડ દરમિયાન તે પાણી કેટલી હાઈટ વધી જાય છે. સમજે? પૂનમબેનને રિવરફ્રન્ટ ઉપર બંગલો બનાવવો છે, તો પૂનમબેન એમને એમ નહીં બનાવી દે, જોશે કે ફ્લડ દરમિયાન ત્યાં પાણી કેટલું આવે છે. બરોબર. એટલે મૂળ હાઇડ્રોગ્રાફિક સર્વે. લાઈક તમારે ક્રૂઝ ચલાવવું છે, તો બી તમે હાઇડ્રોગ્રાફિક સર્વે કરશો. બરોબર. ઓકે, સમજાયું છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ધ્યાન રાખજો, શબ્દ ઉપર પકડજો, શબ્દ ઉપર જજો. એસ્ટ્રોનોમિક. અમુકને બહુ ગમતું હોય એસ્ટ્રોનોમિક. બેઠા બેઠા જ કરવાનું. આકાશમાં કેટલા તારા છે, કોણ કઈ બાજુ જઈ રહ્યું છે, કોની નજર કોના ઉપર છે, તમે બેઠા ત્યાંનો લેટ લોંગ કેટલો છે, લેટિટ્યુડ લોંગિટ્યુડ કેટલું છે. બરોબર. સુરજ દાદા ની શું સિચ્યુએશન છે હાલમાં. બરોબર. શું એરિયા બી ઉપરથી ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ જોઈ રહ્યા છે કે નહીં? રાતે જોતા હતા, કેમ કે રાતે અમને ત્યાં અજવાળું હશે, બપોરે પાછું જોવાનું ઓછું થઈ જશે. બરોબર. તૂટતો તારો જાય છે કે નહીં, તો હું કંઈક માગી લઉં ભગવાન જોડે. બંનેનું ખબર નહીં કંઈક કનેક્શન લાગે છે. ઉપર કેટલા સેટેલાઇટ ફરી રહ્યા છે. એટલે એસ્ટ્રોનોમિક તો બહુ વધી ગયું, સેટેલાઇટ, જીપીએસ, એટલા બધા સેટેલાઇટ થઈ ગયા બહારની બાજુ. સુરત ને મંગળ કન્ફ્યુઝ છે કે પૃથ્વી ક્યાં છે. અમારા ફેમિલી મેમ્બરમાંથી એક ફેમિલી મેમ્બર દેખાતું જ નથી. બાજુમાં એટલા સેટેલાઇટ, જીપીએસ ને બધું થઈ ગયું છે. પણ બહુ બધું જરૂરી. તમે જેટલા બી યુદ્ધ લડી રહ્યા છો, સેટેલાઇટના ભરોસે જીતી રહ્યા છો. બરાબર. ખેલ જ જમાનો સેટેલાઇટ નો થઈ ગયો. આપણે યુદ્ધની ભાષા એવું સમજતા હતા કે પેલી બોર્ડર મૂવીની જેમ પેલી આર્મી ટેન્કો જશે રણની અંદર, જેસલમેર બાજુ ને એ બાજુ. બરોબર. ભાઈ જમાનો એનો રહ્યો જ નહીં. હશે ટેન્ક, નો ડાઉટ, પણ એમ હા મામે ઉતરી આવવાનું. બરોબર. એ જમાનો ગયો, એમ એટલો બધો નહીં એમ. હવે તો પેલું ડ્રોનમાં, મિસાઇલમાં જ લડવાની વાત ચાલે. શું કીધું? પણ બધું શેના કારણે? સેટેલાઇટના કારણે. આપણે પેલું ઉરી ઉરી પિક્ચરમાં જોતા હતા, શેમાં જોતા હતા, કે પેલું જસ્ટ 10 મીટર બાકી હતા ને પેલું હેલિકોપ્ટર વાળી દીધું, યાદ હે? ઉરીમાં હતું કે શેમાં હતું? એટલે આવું બધું બધું સેટેલાઇટ નો ખેલ. તો મૂવી કેવા યાદ રહે? એ કદાચ સર્વે નો ડેટા યાદ રાખ્યો હોય તો. પેલું યાદ હે જીમી, આપણે છેલ્લે ભણ્યા હતા બ્રિજમાં, વર્ટિકલ ક્લિયરન્સ, કે આટલા ક્યુસે કે આટલા ક્યુમે કે આટલું વર્ટિકલ ક્લિયરન્સ, યાદ હે? આ વોરના લીધે એક્ઝામ પાછી જશે. હમણાં કોણ બધા પોતપોતાનો સ્વાર્થ સેટ કરતા હોય. બરોબર. હમણાં શાળો હે તો હા વેકેશન લંબાઈ જશે કે 6ઠા ધોરણમાં. પછી શું કહેવાય, એક્ઝામ વાળા હા કે એક્ઝામ પાછળ જશે. બરોબર. મૂળ યુદ્ધ તો બરોબર એક ડાયરેક્શનમાં સાઈડમાં ચાલે. અમુકને એમ યુદ્ધમાં મજા આવતી હશે. એ ગયું, જો હવે જો લે, કોક જાતું રહેશે, આપણો જ માણસ છે. બરોબર. ચલો, જીઓલોજીકલ સર્વે. શબ્દ ઉપર જજો, દરેક શબ્દ ઉપર એટલે થોડીક ચર્ચા કરીએ છીએ. પરીક્ષામાં બધું પૂછાય છે.
જીઓલોજી બહુ ઇમ્પોર્ટન્ટ. ડેમ બનાવો છે, નીચે રોક મળે છે કે સેન્ડ મળે છે કે ક્લે મળે છે કે બાજુમાં પર્વતમાં કયો રોક છે, બરાબર, ગ્રેનાઇટ છે કે કયો છે, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી બિલ્ડિંગ બનાવવું છે, નીચે શું મળે છે જરૂરી છે. ટનલ બનાવી છે, સોફ્ટ રોક છે કે હાર્ડ રોક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરોબર. એમને એમ તમે સર્વે કર્યા વગર જ ચાલુ કરી નાખ્યું હોય ટનલ દે ઠોક, કે સર્વે ના ક્યાં યાર આટલા રૂપિયા વાપરવા, એવું નહીં. બરોબર. અય ચલો આ બાજુ આવો. પડી ખબર? ક્લિયર છે? આર્કિયોલોજીકલ આવે વચ્ચે વચ્ચે અઠવાડિયે 10 દિવસે આવે. નિખિલભાઈ ના ખેતરમાં 250 વર્ષ જૂના સિક્કા મળી આવે. એટલે એ કોનું કામ? આર્કિયોલોજી. હમણાં આવી હતી વચ્ચે ખબર, 6 વેકેન્સી બી આવી હતી. સિવિલ એન્જિનિયર જ માગ્યું હતું, સિવિલ માગ્યું હતું. 6 વેકેન્સી આવી હતી ને સિવિલ માગ્યું હતું, ક્લાસ ની જોબ હતી. ખબર, ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ પતી ગઈ હતી. બરોબર. આર્કિયોલોજીકલ પેલું મૂવી નતું પેલું રામ સેતુ, અક્ષય કુમાર વાળું, એ આર્કિયોલોજીકલ. યાદ આવ્યું ને? બરોબર ને? બોલો. બધા મૂવી જોયા? ના ના બાબા, હું ભણું જ છું. આ તો ખાલી પેલું ટોપિક કનેક્ટ કરવો હોય ને ભણાવવા માટે, એટલા માટે થઈને મૂવી જોવું. બાકી મને તો મૂવી શોખ જ નહીં. જવા જો. સિટી સર્વે. તુષારભાઈ ની એએમસી માં નોકરી લાગી. બરોબર. હવે તુષારભાઈને કીધું કે ભાઈ ગટર કાઢવાની છે, ક્યાંથી કાઢશો? સ્ટ્રીટ લાઇટ કાઢવાની છે, કેબલ વાયરિંગ કાઢવાનું છે, ગેસ પાઇપ. એક સિમ્પલ 24 મીટરનો રૂટ ડિઝાઇન કરવો છે. કઈ કઈ ડક્ટ બનાવશો અંદર? જીઓના ફાઈબર જતા હશે, ઇન્ટરનેટના કેબલ જતા હશે, ગુજરાત ગેસ વાળાની લાઈન જતી હશે, સ્ટ્રીટ લાઇટના કેબલ જતા હશે, સ્ટ્રોમ વોટરની લાઈન જતી હશે, પીવાના પાણીની લાઈન જતી હશે, રેગ્યુલર ગંદા પાણીની લાઈન જતી હશે, ઇરિગેશન વોટર ધારો કે ગ્રીનરી વચ્ચે કરતા હોય તો એની લાઈન જતી હશે. મૂળ પડ્યું બોલે, મગજ ફર્યું? બરાબર. હા, વચ્ચે ઇલેક્ટ્રિક પોલ મૂક્યા, એની લાઈટ હશે. મૂળ કહેવાનો મતલબ, કેટલી ટાઈપના તમારે સર્વે સિટી સર્વેમાં આવી ગયા. વાત સાચી છે. નિખિલભાઈએ એમ કીધું એ પ્રમાણે, બરોબર, રોડ બની ગયો પ્રોપર વેમાં, ઉદઘાટન કરાવી દીધું. ભૂપેન્દ્ર પટેલ સાહેબને બોલાયા હતા. 80 કરોડનો રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘાટલોડિયામાં નિખિલભાઈ એન્જિનિયર દ્વારા બનાવવામાં આવેલ, ઉદઘાટન કરી નાખવામાં આવેલ છે. 6 મહિના થયા, બરોબર. ખબર પડી કે હજી અહીંયા ગુજરાત ગેસની લાઈન આવે છે. એટલે નિખિલભાઈએ સર્વે કર્યો જ નતો. નિખિલભાઈને ખબર જ નથી ગુજરાત ગેસની લાઈન બી આવશે, બરોબર. અને એટલામાં નિખિલભાઈ કે હવે તો તોડવો પડશે. બિચારા સીએમ સાહેબે વિચારતા હશે, યાર મારા જોડે શું કામ પછી ઉદઘાટન કરાવડાવ્યું? તોડવો જ તો મારા જોડે શું કામ ઉદઘાટન કરાવ્યું? મને કેમ બદનામ કર્યો? ક્લિયર? સિટી સર્વે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? ઓકે. ક્લિયર છે પેલું? આગળ વધુ? ચલો આગળ વધુ. એટલે સમજાય તો હે ને? પબ્લિક ધીમે ધીમે જોડાય છે એટલે ધીમે ધીમે આંખ ખુલતી હશે, એવું જ ને? સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં 60 હતા, હાલ 120 થયા. ધીમે ધીમે આંખ ખુલી રહી છે. મને લાગે છે બિચારા યુદ્ધમાં બિઝી હશે. એમનું ત્યાં યુદ્ધમાં બિચારાનો મેઇન રોલ જ એમનો હતો ને, એ બી છે. એમ ખુશ થતા હશે.
ત્યાં 100 ડ્રોન ગયા, 120 ગયા. આમ ભલે પોતે આરામથી 1:30 વાગે ગળી પડીને આઈસ્ક્રીમ ખાતા હશે, ટીવીમાં જોતા હશે, આમ પોતાના ઉપર જ પ્રાઉડ ફીલ કરતા હશે, વાહ મજા આવી ગઈ કે. બરોબર. તેમાં રમ કોઈ રોલ નહીં હોય. અને જેમાંય પાણી મંગાવવાનું હશે ને મમ્મી પાણી લેતી હોય. બરોબર. રાણા રાણાની રીતે. બરોબર. માં ભાઈ ગવર્મેન્ટ જોબ લાગશો ને તો અંદર જ્યારે સ્ટાર્ટિંગમાં પેલું ભરાવે ને તમારી જોડે, એની અંદર એક વસ્તુ એક લાઈન એવી બી લખેલી હોય છે, દેશને ગમે ત્યારે જરૂર પડે ઇમરજન્સી સિચ્યુએશનમાં, બરોબર, તો તમને આર્મી બનાવી દેશે. સર્વેમાં ટેન્ડર હોય છે. ગવર્મેન્ટ પોતે બી કરે છે ને ટેન્ડર થી બી કરાવીએ છીએ, બંને વસ્તુ હોય. ચાલો આગળ વધીએ. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ. બધાની કન્ડિશન સેમ ના હોય, ઇમોશનલ. ઓકે ઓકે, જી જી સોરી. જો જો પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ. વર્ક ફ્રોમ, આ પ્રશ્ન કમ્પલસરી આ સુધી રેકોર્ડ છે. આજે હજી સર્વે ભણ્યા ને એમાંથી બધા સર્વે પૂછાઈ ગયેલા હો. અરે ચેન, કંપાસ, ટોપોગ્રાફિકલ, એન્જિનિયરિંગ, એટલે એને લાઇટમાં ના લેતા. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ આ સુધીનો રેકોર્ડ આ પ્રશ્ન પૂછાણો જ છે દરેક એક્ઝામમાં. એક છે વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ. હોલ ટુ પાર્ટ એટલે એવું કહેવા માંગે, ભઈલું લાઈક આ એરિયા છે, તમે એમાં પહેલા મેઇન લાઈન ડ્રો કરી લો, પછી એમાં નાના નાના સર્વે કરો. એટલે થાય કેવું કે એરર મેગ્નિફાઈ ના થાય. એરર મેગ્નિફાઈ ના થાય. બાકી શું થાય, તમે નાના નાના સર્વે કરો, પહેલા આ સર્વે કર્યો, પછી આ કર્યો, પછી આ કર્યો, પછી આ કર્યો, તો બધા કંઈક ને કંઈક એરર કરતા હશે ને ધીમે 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 એરર કેટલી મોટી થઈ જાય. ધીમે 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 એરર કેટલી મોટી થઈ જાય. બરોબર. એટલે ઓલવેઝ બેસ્ટ પ્રિન્સિપલ વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ. બરોબર. વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ. ક્લિયર છે? શું શેના માટે કરવામાં આવે છે વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ? અવાજ આવે છે ને? અવાજ ક્લિયર આવે છે કે નહીં? વિનાયક, કેવલ, જય, પ્રિયલ, વોઇસ બ્રેક. હવે નહીં થતો? જો વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ એનો પર્પસ શું, એ પ્રશ્ન આજ સુધી ક્લાસ 3 માં નહીં પૂછાણો. તો ક્લાસ 3 માં ખાલી પ્રિન્સિપલ જ પૂછાણો, વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ. એટલા માટે કોઈ બી એરર મેગ્નિફાઈ ના થાય. એરર ઇઝીલી મળી જાય એવું નહીં, ખોટી વાત. એરર મેગ્નિફાઈ ના થાય, એરર ઝૂમ ના થાય, એરર મોટી ના થાય, એરરનો સરવાળો થઈને વેલ્યુ મોટી ના થઈ જાય. એના માટે થઈને. સમજાણું? વૃંદાબેન ખ્યાલ આવ્યો? હા પાડો. કેમ કે તમને એક ફિક્સ એરરમાં બાંધી દીધા છે. આનાથી બહાર તો તમારે જવાનું જ નથી. તો તમે ક્યાંથી ભૂલ કરી શકશો? બરોબર. એક દિવાલના ડાયમેન્શન થી બીજી દિવાલના ડાયમેન્શન સુધીનું અંતર ખબર જ છે. બરોબર. તો હવે એની અંદર જ એરર થશે ને, એનાથી મોટી તો એરર થશે નહીં. ક્વેશ્ચન શું પૂછે? પ્રિન્સિપલ ઓફ સર્વિંગ નીચેનામાંથી કયો છે? વર્ક ફ્રોમ હોલ પાર્ટ. બરોબર. એક આ પ્રશ્ન જે ક્લાસ 3 નો ક્વેશ્ચન છે. ક્લાસ 2 વાળા શું પૂછે? વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ નો મિનિંગ શું? એરર મેગ્નિફાઈ ના થાય, એરર એક્યુમ્યુલેટ થઈને મોટી ના થાય, એના માટે. એરર એક્સપાન્ડ ના થાય. સમજ્યો?
ઓકે, ના પૂછાય. પછી સેકન્ડ નંબરનો પ્રિન્સિપલ, લોકેટ અ પોઈન્ટ બાય એટલીસ્ટ ટુ મેઝરમેન્ટ. તમારે જીવનમાં કોઈ બી પોઈન્ટ ડિફાઇન કરવો હોય ને તો બે મેઝરમેન્ટ તો જોઈએ જોઈએ ને જોઈએ જ, બે રેફરન્સ જોઈએ. એક રેફરન્સથી કામ ના ચાલે. બરાબર. લાઈક તમે આ સી લોકેશન ડિફાઇન કરવું છે, બરાબર, અને તમારી જોડે એ અને બી ટાવર છે, ફિક્સ ટાવર છે. હવે તમે ગયા, આજે આજનો સર્વે પૂરો થઈ ગયો, કાલે પાછું અહીં ચાલુ કરવું છે, તો શું કરો તમે? અહીંયા બે જગ્યાથી લેન્થ મેજર કરીને જાઓ, આ લેન્થ અને આ લેન્થ. કાલે આયા પાછા, બરાબર, તે અને હિમાંશુ જતા રહ્યા હતા, એમને પાછો સી પોઈન્ટ લોકેટ કરીને કામ ચાલુ કરવાનું છે આજે. તો શું કરશે? કાં તો કાલની 6 મહિના પછી આવવાના છે, તો બી અને એ તો ફિક્સ હતું ને, બંને જગ્યાથી લેન્થ ખબર હતી, તો અહીંયાથી લેન્થ મેજર કરીને અહીંયાથી કરી, એક પોઈન્ટ મળી ગયો, સર્વે ચાલુ થઈ જશે. પણ એક જ પોઈન્ટથી ના થાય, બે પોઈન્ટ તો જોઈએ જ. સર્વે કરવો હોય તો બે રેફરન્સ તો જોઈએ જ, બે રેફરન્સ જોઈએ. એટલે એ લિનિયર મેઝરમેન્ટ થયું પહેલું કામકાજ, એટલે ખાલી લિનિયર મેઝરમેન્ટ થી પતી જાય. બીજું ટ્રાવર્સ મેથડ. મારા જોડે એક જ ટાવર હે, ટાવર એક જ છે, તો ત્યાંથી મેં લેન્થ બી મેજર કરી અને એંગલ બી મેજર કરી ગયો. એટલે ધારો કે 4-5 મહિના પછી આવું, ગમે ત્યારે આવું, હું એંગલ ને લેન્થ મેજર કરી લઈશ. એંગલ કે ધારો કે 22 ડિગ્રી એ છે, 22 ડિગ્રી 10 મીટર લેન્થ, એટલે મળી જાય પોઈન્ટ. બંને એંગલ થી બી કરી શકો, જેને કંપાસ સર્વે કહેવાય. અને ત્રીજું અપસેટ મેથડ. આ બે પોઈન્ટ થી વચ્ચેનો એક પોઈન્ટ લેવાનો, ત્યાંથી પરપેન્ડિક્યુલર અંતર, સૌથી બેસ્ટ મેથડ એ. તો હમણાં પ્રશ્ન હતો ક્લાસ 2 ની એક્ઝામમાં, સૌથી બેસ્ટ મેથડ કઈ? જ્યારે તમારે શું કહેવાય, બે રેફરન્સ થી પોઈન્ટ ફાઇન્ડ કરવાનો હોય કે, બરોબર, તો ઓફસેટ મેથડ. બરોબર. લાઈક કહેવાનો મતલબ, મિનિંગ એટલો જ છે, લાઈક આ બે ટાવર છે, સમજો ટાવર છે કે કંઈક છે, પરમાનન્ટ છે. તમે સર્વે કરતા હતા સવારથી સાંજ, તમે અહીંયા સુધી પહોંચી ગયા હતા, પણ આ પોઈન્ટ એટલે કોઈ લોકેશન તો છે નહીં. તમે કહો ત્યાં હું ખિલ્લો મારી દઉં, કાલે અહીંયા સર્વે ચાલુ કરી દઈશ, પણ એ ખિલ્લો કાઢી લેતો કોઈક, અને તમારે ધારો કે મહિના 2 મહિના પછી આવવાનું હોય તો તમને ડાઉટ છે, તમને એ ખબર છે કે આ બે પોઈન્ટ તો ફિક્સ હતા, તો તમે શું કર્યું? અહીંયાથી ધારો કે 8 મીટર, ધારો કે અહીંયાથી ધારો કે 9 મીટર મેજર કરીને ગયા. આવો 3 મહિના પછી તમારા આ બે પોઈન્ટ તો છે જ, ત્યાંથી તમે આ પોઈન્ટ મળી જશે. કરો સર્વે આગળ કન્ટિન્યુ. બરાબર. ચલો એક એક્ઝામ્પલ આપો, બેસ્ટ એક્ઝામ્પલ. આ ક્લાસ છે તમારો, ક્લાસરૂમ, બરોબર. આ સ્ટેજ છે, સાહેબ ભણાઈ રહ્યા છે, બરોબર. આ બેન અહીંયા લોકેશન છે બેસવાના. આ વસ્તુ એવી છે, ધ્યેયભાઈને અહીંયા જ બેસવું ગમે, હશે કંઈક પર્સનલ સ્વાર્થ એમનો. બોર્ડ સારી રીતે દેખાય ને, પરસ્પેક્ટિવ વ્યૂ આવે ને, એટલે ધ્યેયભાઈને અહીંયા અહીંયા બેસવાનો શોખ છે. ક્લાસમાં ધ્યેયભાઈને ફિક્સ જ છે કે અહીંયા જ બેસવું ગમે. કહું લ્યા કહું, 2 મિનિટ ગુરુજન. ખબર નહીં, એમને ક્લાસમાં ત્યાં બેસી ભણવાની મજા આવતી લાગે છે, ત્યાંથી ક્લાસ સારો દેખાય છે, મતલબ બોર્ડ સારું દેખાય છે, બરાબર. હવે ક્લાસની અંદર કોઈ માર્કિંગ તો છે નહીં, ખુલ્લો ક્લાસ છે, ખુલ્લો ક્લાસ છે, સમજો, બરોબર. ખાલી આ બોર્ડ ફિક્સ છે, સાહેબ બોર્ડ ફિક્સ કરીને ગયા છે, બીજું કશું જ નથી, રોડ ઉપર જ બેસાડીને ભણાવતા હતા, બરોબર. તો શું કરશે ધ્યેયભાઈ? ધ્યેયભાઈ શું કરીને ગયા? અહીંયાથી ને અહીંયાથી ડિસ્ટન્સ મેજર કરીને ગયા, બરોબર. ભલે ને 15 દિવસ પછી આવવાનું હોય, મળી જશે એમનું લોકેશન એમને. પણ ધારો કે બે બાજુ લિનિયર મેજરમેન્ટ એક જ પોઈન્ટ છે, એક જ પોઈન્ટ એમના જોડે ફિક્સ છે, ધારો કે બોર્ડ નહીં, પણ અહીંયા સમજો ને કંઈક છે પરમાનન્ટ માર્ક કરેલું, એક જ લોકેશન છે. શું કરશે? ત્યાંથી
એક જ લોકેશન છે, ધારો કે આ રહ્યું. ત્યાંથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરી લીધું, બરોબર. અને શું કર્યું, બરોબર, એંગલ ફાઇન્ડ કરી લીધું, બરોબર. સમજાણું? કાં તો બે બાજુથી એંગલ, તો બે બાજુથી એંગલ, કાં તો સૌથી બેસ્ટ, બરોબર. લાઈક ધારો કે અહીંયા છે એમનું લોકેશન, કે ક્યાં બી હે, ધારો કે સમજો આ હોય, આના સેન્ટરનો એક લાઈન લીધી. ધારો કે અહીંયા બેઠા છે તે ભાઈ શું કર્યું, આને એક સેન્ટરથી લાઈન લીધી, ઓફસેટ મેથડ, પરપેન્ડિક્યુલર. સમજાણું? કહેવાની વસ્તુ આ રહી છે. લાઈક તમારે, અરે બીજું બધું જવા દો, તમારે તમારું લોકેશન બતાવવું છે કે હાલ હિતભાઈ ક્યાં બેઠા ઇન્ડિયામાં, પૃથ્વીમાં ક્યાં બેઠા છે, તો હિતભાઈ અહીંયા ક્યાંક બેઠા હશે. અહીંયા જ હશે ને, આપણે અહીંયા જ ને? બરોબર. તો એ લેટિટ્યુડ હશે અહીંયાથી એંગલ, લેટિટ્યુડ હશે અહીંયાથી એંગલ, કેટલું એંગલ હશે? હિતભાઈ ક્યાં રહેવાનું, કયા જિલ્લામાં રહો છો હિતભાઈ? કયા જિલ્લા? અમદાવાદ. અમદાવાદમાંથી કર્કવૃત મહેસાણામાંથી પસાર થાય એટલે નીચે રહીએ, તો 23 પોઈન્ટ ધારો કે 4 ડિગ્રી, 23.4 ડિગ્રી ધારો કે, સમજો. અને ધારો કે અહીંયાથી પેલું લોંગિટ્યુડ અલ્હાબાદ અહીંયા ક્યાંક છે, અલ્હાબાદથી તો આ બાજુ રહીએ એટલે ધારો કે 78 ડિગ્રી કે 75 ડિગ્રી જેવું હશે, બરોબર. લેટ લોંગ હશે ને, લેટ લોંગ હશે ને. જો ગૂગલમાં એવું કંઈક આવતું હશે તમારું લોકેશન, લેટ લોંગ મળે, ગૂગલ મેપ સર્ચ કરો. પોતાનું પોતાનું લોકેશન કઈ રીતે મળશે? ભઈલું, મેં સર્ચ કર્યું તો નીચે આવ્યું, મૂળ તમે સર્ચ કરી શકો છો, હોમ, હોમ કરીને હશે જ, કોર્ડિનેટ ઉપર હશે જ, ગૂગલ મેપમાં જોઈ લેજો, આવી જશે. મતલબ હું એમ જ કહું કે બે લોકેશન તો જોઈએ ને મારે કમ્પલસરી. સમજાણું? આ કમ્પલસરી હતી બંને એંગલ એટલે. બોલો, ખ્યાલ આવી ગયો? હશે મોબાઈલમાં, ટાઈમ બગાડવો હોય તો બગાડીને જોઈ લેજો, ગૂગલ મેપ ખોલજો, એમાં લોકેશન પેલા આવી જશે. ઓકે, બોલો, ક્લિયર ને પોઈન્ટ? જોઈ લીધા, આગળ વધુ. આપણે ગૂગલનો કોઈ દિવસ સારો ઉપયોગ કર્યો જ નથી, ગૂગલમાં આપણે કોઈ દિવસ આવું સર્ચ કર્યું જ નથી. જાવ જો, કંઈક સારું સર્ચ કરીએ. ગૂગલ તો અમેરિકાનું કહેવાય, કોન્ફિડેન્શિયલ માહિતી એમના જોડે જતી રહે તો ચિંતા છે મારે ભાઈ, દેશની ચિંતા છે, એટલા માટે અમે એવું બધું સર્ચ નથી કરતા. જો બાજુ કોન્ફિડેન્શિયલ વિગત લીક થઈ જાય તો કંઈક ગૂગલની જગ્યાએ કંઈક ઇન્ડિયાનું આવશે, પછી હું સર્ચ કરીશ, ત્યાં સુધી હું આવું બધું સર્ચ ના કરી શકું. ઓકે, ક્લિયર? જોઈ લો ધ્યાનથી. કોઈ ડાઉટ હોય તો કહો. વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ ને લોકેટ અ પોઈન્ટ બાય એટલીસ્ટ ટુ મેઝરમેન્ટ. લિનિયર નું કયો? લિનિયર એટલે બે લિનિયર મેઝરમેન્ટ, બે લાઈન મેજર કરવાની. શૈલેષભાઈ, તમારા ઘરે કંપાસ નથી એવું સમજી લે, કંપાસ સર્વે, કંપાસ નથી, એંગલ મેજર થાય એવું નથી, તો બે લિનિયર મેજર કરી લે.
ખાલી ચેન નું કામ પડે, લિનિયર એટલે ચેન કે ટેપ. લેસ એક્યુરેટ એવું હોય કે નહીં. ટ્રાવર્સ મેથડમાં કેવું કે એક એંગલ ને એક લેન્થ મેજર કરવાની. હિમાંશુભાઈ તમારી જોડે એક જ પોઈન્ટ છે રેફરન્સ લેવા માટે કે બરોબર. હિમાંશુને ખબર છે કે શૈલેષ અહીંયા બેસે છે ક્લાસમાં, તો હિમાંશુ શું કર્યું, શૈલેષ થી એંગલ સેટ કરી લીધો, એંગલ અને લેન્થ, કે મારે એનાથી 4 મીટર દૂર બેસવાનું છે અને 20 ડિગ્રી એંગલે બેસવાનું. એને કહેવાય ટ્રાવર્સ સર્વે. પણ એંગલ બનવો જોઈએ શૈલેષ થી. સમજો? જો આવ્યું લોકેશન 23 ડિગ્રી અને 73, એટલું જ આવ્યું ને? મેં કીધું તો થોડું ઘણું આગળ પાછળ. ના એવું જરૂરી નહીં વૃંદાબેન. બરાબર છે ભાઈલો? चलो कोई डाउट नहीं तो मैं आगे बढ़ सकता हूँ. યુનિટ કન્વર્જન હું બધા સબ્જેક્ટમાં કહું છું, આવડવું જ જોઈએ, છૂટકો જ નથી. યુનિટ વગર તો છૂટકો જ નથી આપણા દેશમાં. યુનિટ તો જાણવા જ પડે. 1 કિલોમીટર એટલે 1000 મીટર, બધાને ખબર. એક મીટર એટલે 100 સેન્ટીમીટર, એ બધાને ખબર ને. 1 મીટર એટલે 1000 mm બી ખબર. ના ખબર હોય કેજો. આ નહીં ખબર, આ નવું હશે. 1 યાર્ડ એટલે 3 ફીટ થાય. 1 યાર્ડ એટલે 3 ફીટ થાય. 1 નેનોમીટર એટલે 10⁻⁹મીટર. નેનોમીટર 10મા ધોરણમાં ભણવામાં આવતું. પછી તો નેનો ગયું એ ગયું, નેનો આવ્યું જ નહીં કોઈ દિવસ. બહુ ડિટેલમાં નહીં લેજો. માઇક્રોની જરૂર પડતી હોય છે, 10⁻⁶. યાર્ડ એટલે વાર ના, વાર અલગ. એ જે વાર કહીએ ને આપણે, ની વાર નહીં, એનો એકચ્યુઅલ વર્ડ શું છે? આટલા વારનું મકાન એ આપણે કહીએ ને, એ એક વાર એટલે 3 બાય 3 ફૂટ એરિયામાં ડિફાઈન થાય. તું જે વાર કે છે ને, 3 બાય 3 ફૂટનો એરિયા, 9 સ્ક્વેર ફીટ એરિયા થાય. આ યાર્ડ છે. બરોબર. 1 કિલોમીટર એટલે 10⁶ થાય. કિલો એટલે 10⁻³ અને મીટર એટલે બીજી 10⁻³ એટલે 10⁻⁶ થઈ. થઈ. હા પાડો, હા પાડો. 1 ફૂટ એટલે 12 ઇંચ, એ તો બધાને ખબર હશે ને. હજી બી ઘણી બધી જગ્યાએ ફૂટનો ઉપયોગ થાય જ છે. ઘરના ડાયમેન્શન ને આજે બી તમે કોઈ બિલ્ડિંગ નો પ્લાન જુઓ છો, કોઈ ફ્લેટ લેવા જાઓ છો કે જોવા જાઓ છો, તો ફૂટમાં જ હોય છે. 16 બાય 12 નો માસ્ટર બેડરૂમ છે, 10 બાય 11 નો ચિલ્ડ્રન રૂમ છે, બરાબર. 6 બાય 8 નું ટોયલેટ છે, હોય છે ને, ફૂટમાં જ હોય. આ ગીગા મીટર એ નહીં કામનું, એ નહીં કરો તો ચાલશે, ગીગાની જરૂર નહીં. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર એટલે 25.4 mm થાય. મૂળ 2.5 સેન્ટીમીટર એવું જ કહીએ ને. તમારી હાઈટ કેટલી ઇંચમાં કહેતા હશો, કાં તો સેન્ટીમીટરમાં કહેતા હશો. વિવેકભાઈ ધારો કે 160 સેન્ટીમીટર હાઈટ ધરાવે છે, તો હાઈટ કેટલી થઈ? 5 ફૂટ 4 ઇંચ જેવી થઈ, બરોબર ને વિવેક? 160 સેન્ટીમીટર નો વિવેક ભાઈ હે, તો 5 ફૂટ 4 ઇંચ થઈ ને.
કે ના ખબર પડી? આ રીતે જ હાઈટ હોય ને. અમુકને પોતાની હાઈટ સેન્ટીમીટરમાં ખબર હશે પણ ફૂટમાં ખબર નહીં હોય. અમુકને પોતાની હાઈટ ફીટમાં ખબર હશે પણ કોકે કીધું ને કે સેન્ટીમીટરમાં કેટલી, તો એ નહીં ખબર હોય. બરાબર. 165 સેન્ટીમીટર એટલે એક્ઝેક્ટ 5.5 ના થયા તમે. એક્ઝેક્ટ 5.5 ફીટ ના થયા. બરાબર ને? કે વધારે ઓછું થાય કંઈક? 180 એટલે 6 ફૂટ થઈ ગયું. મૂળ ખબર પડે ને. એટલે જોજો એવું અમુકને લાગતું હોય ને કે ટાઈમ બગડે, તો કઈ ટાઈમ બગાડતા નહીં આપણે. આ બધું કામનું જ છે. જીવનમાં આ જ કામ આવશે, એક્ઝામમાં આ જ કામ આવશે. એટલે કોઈ વસ્તુ નકામી ભણાવતો જ નહીં. એટલે મગજમાં એવું રાખતા નહીં કે આ તો નકામી વાતો જ થાય, ઇંચ ને ફૂટમાં મારી હાઈટ થી એવું લેવા દેવા. આ કોમન સેન્સ ના ક્વેશ્ચન આવે પરીક્ષામાં. એંગસ્ટ્રોમ નહીં પૂછાયેલું કોઈ દિવસ, પણ યુઝ થાય છે ફિઝિક્સમાં ને એમાં. ગીગામીટર નહીં પૂછાતું ગુરુચરણ. ગીગા ગીગા ગીગલું નહીં કહેતા આપણે, ગીગામીટર. પેલું એંગસ્ટ્રોમ હે, એની ઉપર ટપકું કર્યું ને 10⁻10 મીટર. જો ગીગુ, જો ગીગાબાઇટ નહીં આપણે, ગીગાબાઇટ. ગીગાબાઇટ સાંભળેલો શબ્દ હશે કોકે. ગીગાબાઇટ, ટેરાબાઇટ. જીબી કહીએ, જીબી. 2 GB નો વિડીયો છે, કઈ રીતે મોકલું? બરાબર, એ ગીગાબાઇટ. જય ભાઈ. એટલે તમે ખરેખર હોશિયાર છો, પણ અંદરની ખૂબીઓ પહેચાનો. તમને ખબર જ છે બધું. બાળ લાવો ખાલી એના. પેલું નહીં આવતું વિડીયો, તેરે में है તું कर सकता है, એના જેવું એમ. જો મિલીમીટર. જો મિલીમીટર, પછી સેન્ટીમીટર. એટલે 10 mm બરાબર 1 સેન્ટીમીટર થયું. મિલીમીટર નું સેન્ટીમીટરમાં જવું હોય તો 10 વડે ગુણવાનું. બરાબર, એટલે 10 mm બરાબર 1 સેન્ટીમીટર. સેન્ટીમીટર નો મોટો ભાઈ ડેસીમીટર. તમે નતા ઓળખતા ને ડીસી ભાઈ? મજા જવાય જવા જો. મિલીમીટર સેન્ટીમીટર ના તમે ઓળખતા હતા. અય પાછા ઓલ્યા. અમને ખડા કઈ આમ અપાય એવું જ નહીં. જો મિલીમીટર સેન્ટીમીટર પછી ડેસીમીટર. ડેસીમીટર નતા ઓળખતા ને? એ સેન્ટીમીટર નો મોટો ભાઈ છે અને મીટર નો નાનો ભાઈ છે. ડેસીમીટર લાગે છે સ્ત્રીલિંગ જેવું, પણ સેન્ટી નો મોટો ભાઈ છે. એ જોયા બાજુ. શું કીધું? મિલી નું સેન્ટીમાં ગયા, 10 વડે ગુણ્યું. સેન્ટી નું ખબર પડી ને આવ્યું. 10 mm એટલે 1 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર. 10 ડેસીમીટર એટલે 1 મીટર. ડાયરેક્ટ લિંક તોડવી છે, બે લિંક તોડી. 1000 mm, 1000 મિલીમીટર એટલે 1 મીટર. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. પડે ને ખબર કે ના પડે? ભૈલું, ભૈલું, ખબર પડે કે નહીં? હા કે ના, કંઈક તો બોલો. બરાબર, ડેકન હેક્ટોનિક આમનું. પછી કોઈ આખું ફેમિલી આપણે જ યાદ રાખવાનું. વૃંદાબેન, એમાં એવું છે, મિલીમાંથી સેન્ટીમાં, સેન્ટીમાંથી ડીસી, ડેસીમાં, ડેસીમાંથી મીટરમાં. ખાલી યુનિટ બતાવ્યા છે. 10 mm એટલે 1 સેન્ટીમીટર થાય. 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર થાય. 10 ડેસીમીટર એટલે 1 મીટર થાય. બરાબર.
એવી વાત છે. તમારે કૂદકો મારવો છે તો મારો કૂદકો. 100 mm એટલે 1 ડેસીમીટર થાય. 100 mm 1 ડેસીમીટર થાય. 1000 mm એટલે 1 મીટર થાય. 1000 mm એટલે 1 મીટર થાય. બોલો. આવ્યો ખ્યાલ? વૃંદાબેન, હા પાડો. ડેકન હેક્ટોમીટર નહીં કામનું. ચલો વૃંદાબેન જોડે જબરદસ્તી હા બોલાવી દીધું. ચલો. 1 માઇલ. માઇલનો ઉપયોગ આપણે કરતા નહીં એટલો. 1.6093 કિલોમીટર એટલે 1.61 કિલોમીટર જેવું થાય. માઇલનો ઉપયોગ આપણે જનરલી કરતા નહીં. પણ તમે પેલું ડેસીમીટર પૂછાયેલું છે. શું કહેવાય, માઇલનો ઉપયોગ તમે ક્યાં જોતા હશો ખબર? પેલામાં આર્યું ક્રિકેટની મેચ ચાલતી હોય તો તમે જોતા હશો કે બુમરાહ 146 kmph ની સ્પીડે બોલ નાખ્યો. અમુક વાર એમાં માઇલ પર અવર બી સ્પીડ લખેલી આવે, જોઈ તમે? માઇલમાં લખે ને એટલે 1.61 વડે ભાગી નાખવાનું. ઉપરથી ગઈ હું ગોખી દઈશ. એટલે એમાં એટલું જ છે. 10 mm એટલે 1 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. આ તો ખબર હે ને, આ તો ફૂટપટ્ટી જોઈને જ મોટા થયા ને. આપણે મોટા જ્યાં જોઈને ત્યાં ફૂટપટ્ટીમાં. 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર. આ નથી ખબર આપણને. આ આવે જાણે. પણ આ તો ખબર હતી ને. આ એક વસ્તુ ખાલી નવી બતાવી, બીજું કશું જ નહીં. બરોબર ને? માઇલ ક્રિકેટની મેચમાં જોજો, બુમરાહે 95 માઇલ પર અવરની સ્પીડે બોલ નાખ્યો. એ 95 ને 1.61 વડે ગુણી નાખજો એટલે તમને kmph માં મળી જશે. હે ને? શીપ વાળું નોટિકલ માઇલ આવશે, કહું છું. સ્માર્ટ વોચમાં પણ બતાવે છે. એવું ખબર નહીં યાર, અમે સ્માર્ટ પહેરતા નહીં ને એટલા માટે. મને તો સાદી વોચ પહેરીએ. ઓકે. હા હા નિખિલ્યા, 4 વાર કીધું. પૂછાય તો હું સ્વીકારું છું. બીજાએ બી સ્વીકારવું જોઈએ. જો બધું. ચલો. નોટિકલ માઇલ. નોટિકલ માઇલ દરિયામાં યુઝ થાય. 1.852 કિલોમીટર. મતલબ શું છે? દરિયામાં અને એમાં જીઓડેટિક સર્વેમાં યુઝ થાય. પૃથ્વી ઉપર 1 મિનિટના એંગલથી જે ડિસ્ટન્સ મળે. એટલે કીર્તનિયા જોઈ લેજે લે ક્વેશ્ચન. કશું નહીં એમાં. જેમ પૃથ્વી ઉપર 1 મિનિટના એંગલથી જે ડિસ્ટન્સ મળે એને નોટિકલ માઇલ કહેવાય. મતલબ સમજો ને કે કીર્તનભાઈ પૃથ્વીમાં અહીંયા બેઠા છે. આ લાલ કલરના કીર્તનભાઈ છે. ત્યાંથી કીર્તનભાઈ આમ નજર ફેરવે તો એંગલ કેટલો થાય? 360 ડિગ્રી થાય. તો 360 ડિગ્રી એ ડિસ્ટન્સ કેટલું થાય? પૃથ્વીનું આ જ થાય ને, પેરીમીટર જ થાય ને. તો પેરીમીટર કેટલું? એટલે 360 ડિગ્રી એ ડિસ્ટન્સ કેટલું? 2 પાઈ. પૃથ્વીનો રેડિયસ લગભગ આટલી છે ને, 6370 કિલોમીટર. બરોબર. તો મારે કેવું એવું છે, 360 ડિગ્રી એટલે મિનિટ આટલી થાય, ગુણ્યા 60. 2 પાઈ × 6370. તો આને આમ ડિગ્રીની મિનિટમાં ફેરવી 1 મિનિટ દ્વારા. તો 2 પાઈ 6370 કિલોમીટર ભાગ્યા 360 ગુણ્યા 60 કરે એટલે 1 મિનિટનું જે ડિસ્ટન્સ મળે એ 1.8 કિલોમીટર જેવું મળે. 1.8 કિલોમીટર જેવું મળે. એટલે આટલું બધું ના સમજવું હોય મેથેમેટિકલ, તો સિમ્પલી યાદ રાખો, 1 નોટિકલ માઇલ એટલે પૃથ્વી ઉપર 1 મિનિટ દ્વારા જે ડિસ્ટન્સ મળે, પૃથ્વી ઉપર 1 મિનિટ દ્વારા જે ડિસ્ટન્સ મળે એને નોટિકલ માઇલ કહેવાય.
બરાબર છે. ભૈલો ગોખી નાખ્યું. કિતના ગોખોગે રે. સી સર્વે કેમ કરે. દરિયામાં વિવેકભાઈને પોતાનું ક્રૂઝ ઉતારવું છે અને એ ક્રૂઝને કોર્ડેલિયા ક્રૂઝ એમને 100 કિલોમીટર દૂર મુસાફરી કરવા જવું છે. વિવેકભાઈને દરિયામાં વેપાર શરૂ કરવાની ઈચ્છા છે. એમને અહીંયાથી દુબઈના ક્રૂઝ ચાલુ કરવા છે, શિપ ચાલુ કરવા છે. તો અહીંયાથી એ કેટલું દૂર, બરોબર, પાણીની ડેપ્થ કેટલી, ત્યાં ટાઈડ ટાઈડ કેટલી આવે, લો ટાઈડ હાઈ ટાઈડ કેટલી આવે. ભાઈ સર્વે વગર તો ક્યાંથી પહોંચી રહેશે. વચ્ચે ખબર પેલું નતું આવ્યું, રો રો ફેરી બનાવી, પેલી બાજુ ઘોઘા ભાવનગરનું અને આ બાજુ દહેજ ભરૂચનું કનેક્ટ કરતું. પછી વર્ષ પછી બંધ કરી નાખી દહેજમાં, કે અહીંયા પાણીની ડેપ્થ નથી મળતી ને એટલા માટે ક્રૂઝ આવી શકતું નથી. તો આમાં તમને શું લાગ્યું? સર્વેમાં જ જોલ હતો ને. એમાં અલગ અલગ આવે, સાઉન્ડિંગ મેથડ આવે, વિવેક રેસ પાસ કરવાનો, એમથી ખ્યાલ આવી જાય. ટાઇટેનિક જેવું ગ્લેશિયર છે કે નહીં રસ્તામાં, વચ્ચે કઈ કઈ માછલીઓ આવે છે, બધું બધું. બરોબર, કે પાછળના 100 વર્ષની અંદર પાણીની ડેપ્થ કેટલી વધી છે. ઓકે, ખ્યાલ આવે. જલપરી આવે છે. જલપરી માટે બેટા જોબ જોઈશે તો જલપરી આવે, બાકી ના આવે. ડ્રેજિંગ નો અભાવ, એટલે પણ પાણીની ડેપ્થ મળવી જોઈએ ને. ઓકે. જો એક વાર આ તો મેં તમને ખાલી નોલેજ માટે કીધું, કોઈ પૂછતું નહીં. 1 કિલોમીટર સ્ક્વેર તો 10⁶મીટર સ્ક્વેર થાય. આ બહુ જરૂરી છે, એક હેક્ટરની બહુ જરૂર પડતી હોય છે. એ તો કોઈ પૂછતું નહીં. એકર એટલે 40⁻46 મીટર સ્ક્વેર, એટલે 1 હેક્ટર એટલે 1.5 એકર જેવું થાય ને. 1 હેક્ટર એટલે 1.5 એકર જેવું થાય ને. સમજો આ 4,000 છે ને આ રહ્યું લગભગ 10⁴ એટલે 10,000 મીટર સ્ક્વેર છે. સમજો, હેક્ટર એટલે 10,000 મીટર સ્ક્વેર, એકર એટલે 4,000 મીટર સ્ક્વેર લગભગ. એટલે લગભગ 1.5 હેક્ટર. આ ખેડૂતોને ખબર હશે સારી એવી, ખેડૂતોને બહુ સારી રીતે ખબર હશે. અને બીજું એક મારે એક પૂછવું હતું, વીઘા એટલે કેટલું થાય, ખાલી નોલેજ માટે. 1 વીઘા એટલે 1 હેક્ટર એટલે કેટલા, 1 હેક્ટરમાં કેટલા વીઘા આવે? બરોબર, 1 એકર એટલે 2.5 વીઘા. યસ. એટલે કહેવાનો મતલબ તમે એવું કહી શકો, 1 હેક્ટરમાં 6.5 વીઘા, 6.5 વીઘા આવે. 1 હેક્ટરમાં 6.5 વીઘા જેવું આવે. કહી શકો ને, 1 હેક્ટરમાં 6.5 વીઘા જેવું આવે. બોલો. હા પાડો, લે હા પાડો. એવું કહો કે સમજાય છે, ખબર પડે છે, એવું બોલો. ઓકે. ગુંઠા તો નહીં હવે જરૂર પડતી લે. એટલે ઉપરથી નહીં જતો ને કોઈને. એવું નહીં ને, પાછા અક્ષય સાહેબને જ બોલાવવા પડશે તો કહી દેજો પાછું. બરોબર. એક એને ત્યાં એકર એટલે 4,046 મીટર સ્ક્વેર થશે ને હું એટલું જ ભણાવવાનું છું. 1 ગુંઠા એટલે 10⁻82 સ્ક્વેર ફીટ, એમ નહીં ખબર. ચલો, વોલ્યુમ. 1 ગેલન, ગેલન એટલે 4.55 લીટર. નહીં વાપરતા હવે, ખબર પેલું કેરોસીન લઈને આવતા, કેરોસીન લાવતા ગેલનમાં મેજર કરતા, ખબર.
યાદ है રિક્ષામાં ભરતા? યુએસ માં ગેલન માં જ ભરાય એમ ને, ક્રૂડ ઓઇલ માં યુઝ થાય. હા જો હે ને, તેરે में है, એ જ તમે કહું છું કેટલી બધી ખબર છે. પછી સ્પીડ ની વાત કરું, સ્પીડમાં એક નોટ યુઝ થાય, એ પાણીમાં જનરલી યુઝ કરે. 0.5144 મીટર પર સેકન્ડ. નોટ એટલે નોટ છે સારી, 0.51 મીટર પર સેકન્ડ. બરોબર. ઓકે. ઓકે ચકલી. ડિસ્ચાર્જ ની વાત કરું, ક્યુમેક એટલે 5 મીટર ક્યુબ પર સેકન્ડ થાય, ને ક્યુસેક એટલે ફીટ ક્યુબ પર સેકન્ડ થાય. એક ક્યુમેક બરાબર 35.31 ક્યુસેક થાય. આની જરૂર પડે તમારે બહુ, ડેમમાં ને એમાં નોકરી કરશો ને ત્યારે. જય બાજુ. ઉપરથી ફોન આવ્યો સીએમ સાહેબ નો, 1 લાખ ક્યુસેક પાણી છોડી દો. બરોબર. 1 લાખ ક્યુસેક છોડી દો. પણ શિવજી ભાઈ ઊંઘમાં હતા અને ક્યુસેક ક્યુમેકમાં ખબર નથી પડતી. શિવજી ભાઈએ કમાન્ડ આપી દીધો, 1 લાખ ક્યુમેક છોડી દો. તો 1 લાખની જગ્યાએ 35 લાખ પાણી છોડી દીધું શિવસિંહ. એટલે એવું નીચેનું બધું જતું રહે. ઓકે. ક્યુસેક એટલે ફીટ ક્યુબ પર સેકન્ડ, લે સેન્ટીમીટર ક્યુબ નહીં. લે પૂનમબેન, ફીટ ક્યુબ પર સેકન્ડ. ચામાં થોડુંક આદુ વધારે નાખવાનું, થોડુંક સ્લાઈડ. એક ખબર કેવી રીતે પડે આટલું પાણી છોડી દીધું હશે. ખોટું ના લગાડતા હો, પૂનમબેન. હારું નહીં એમ, કોકને માર નાખવાનો કે સોરી સોરી, અરે યાર ભૂલથી મરાઈ ગયો. ડેમ નો ગેટ આવો હે નિખિલ. બરાબર. હવે લાઈક ધારો કે મેં આટલું ઓપનિંગ કર્યું, આટલું ખોલ્યું, મને ધારો કે ખબર છે 1 મીટર ખોલ્યું. ધારો કે મને ખબર છે આની 16 મીટર આમ છે. ઓકે. તો એરિયા મળી ગયો. બરોબર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. વેલોસિટી આપણને ખબર હોય, એરિયા ખબર હોય, ડિસ્ચાર્જ મળી જાય. કાં તો તારો ડેમ ખાલી થતો હોય, સમજ ને ડેમ ખાલી થયો તારો, 1 કલાકમાં આટલું પાણી ઘટ્યું, તો તને ખબર પડી જાય ને, વોલ્યુમ અપોન ટાઈમ. તે એટલે જ કાલ રાતે બ્રિજ નો લેક્ચર કેન્સલ કરવો પડ્યો હતો. પેલો બગડ્યો માર ઉપર, મેહુલ જોશી. શું કરું, હાલ સિચ્યુએશન એવી જ છે મારે. હું રાતના ડેમ ઉપર હતો 3 વાગ્યા સુધી. હમણાં જવું જ છું પાછો. હું એમ કહું, સાંભળ નિખિલ. નિખિલ હું એમ કહું છું કે ડેમમાં પાણી ભરેલું તારું, તને ધારો કે ખબર છે કે સમજ કે 100 લીટર પાણી છે. તું ગેટ ખોલે, ગેટ ઊંચો કરે, એટલે ધારો કે તે જોયું 1 કલાકમાં 5 લીટર પાણી નીકળ્યું. મતલબ તને એટલી ખબર પડી કે નીકળ્યું એ નહીં ખબર, પણ તાર જોડે હવે 95 લીટર વધ્યું એ તો ખબર પડે લેવલ ઉપરથી. આપણે ડેમમાં લેવલ માર્ક કરેલા હોય છે. તો તને એટલી ખબર પડી, તો 5 લીટર ભાગ્યા 1 કલાક, લીટર એટલે મીટર ક્યુબમાં ફેરવી દે. તો મીટર ક્યુબ પર અવર મળી જાય ને તને, અવર ને સેકન્ડમાં ફેરવી દે, મળી જાય ડિસ્ચાર્જ તારો ક્યુમેક કે ક્યુસેકમાં. પડી કે ના પડી ખબર? પહેલું, એટલે હું એમ કહું સિમ્પલ વસ્તુ, આ ડોલ છે સમજો, અને અહીંયા એક ટબ મૂકી દીધો, અહીંયા હોલ કર્યો. તમને ખબર છે કે આની અંદર 20 લીટર પાણી છે, આ ડેમ જ છે તમારો, સમજો ને? બરોબર. અને તમે અહીંયા માર્ક કરી દીધું 19 લીટર, 18 લીટર ને એમ કરીને. બરોબર. અહીંયા હોલ પાડી દીધો, 1 કલાક પછી આની અંદર 2 લીટર પાણી આવ્યું. તો તમને ખબર પડી ને કલાકની અંદર 2 લીટર આવ્યું.
એટલે 2 લીટર ભાગ્યા 1 કલાક. 1 કલાક પછી જોયું તો અહીંયા 19 મતલબ 18 લીટર હતું. 18 લીટર મતલબ અહીંયા 2 લીટર પાણી આવ્યું. તો 2 લીટર ભાગ્યા 1 કલાક થઈ ગયું. વોલ્યુમ અપોન ટાઈમ મળી જાય ડિસ્ચાર્જ. ખાલી યુનિટ કન્વર્ઝન જ કરવું. બસ એ જ હોય ડેમમાં, બીજું કશું ના હોય. એટલે આમાં હું વિડીયો લે, આમાં હું ખબર ના પડી, મને ના સમજાણું. ખરેખર સોગંદથી મને ના ખબર પડી. સિમ્પલ કોન્સેપ્ટ લે, વોલ્યુમ અપોન ટાઈમ. આ તો જનરલ વસ્તુ, તમારે ગમે ત્યારે જરૂર પડે યાર. ઓકે. સ્કેલ ઇન્ક્રીઝ કરું લોડ આજથી કે કાલથી કરું, કે ધીમે ધીમે સેટ થઈ રહ્યા છો? એઝ યુ વિશ. ઇટ ડઝન્ટ હેવ એની ઇશ્યુ. ના ના, કાલથી જ. બરાબર, કાલથી 1.5 ને 2 કલાક કરીશ. કાલે 1.5 કલાક, પરમ દિવસે 2 કલાક, ને પરમ દિવસથી ટ્રાન્સપોર્ટ ચાલુ. પરમ દિવસથી સાંજે ટ્રાન્સપોર્ટ ચાલુ. ખબર પડે છે, સમજાય છે. મારાથી કોઈ વાંધો હોય તો મને કહેજો. હા, જેને લેબ થવું હોય થઈ જજો. એફએમ માં કોકને ડાઉટ હતો એ હું કહી દઉં છું. સાંભળો મારા ભાઈ, એફએમ માં જેને ડાઉટ હતો, પ્લીઝ ધ્યાનથી સાંભળજો. જો પીઝોમીટર હોય ને, પીઝોમીટર એ મોડરેટ પ્રેશર માટે આવે. બ્રિજ આજે કરાવી દઈશ યાર કમ્પ્લીટ. હું ગઈકાલે પેલા હલવાઈ ગયો તો, મારે હજી 2-3 દિવસ લોડ રહેશે થોડોક. બ્રિજ હું આજે જ કરાવી, ગઈકાલે જ કરાવી દો. હું કહું ને યાર, હું ઘરે જ નતો આવ્યો, રાત્રે આવ્યો 3 વાગે, મજાક નહીં કરતો. આજે પ્રયત્ન 99% એવો કે રાતે લઈ જ લઈશ. બરાબર. એટલે મેહુલ પછી બોલે છે, એટલે મારે લઈ જ લેવો પડશે આજે. બહુ ધમકાવે. જવા જો. મેનોમીટર. મેનોમીટર હોય ને, મેનોમીટર એટલે યુટ્યુબ મેનોમીટર કે કઈ બીજે ગણાય. બરાબર. એ લો, મોડરેટ, હાઈ ત્રણે ત્રણ મેજર કરે. પણ પરીક્ષામાં પૂછાય કે હાઈ પ્રેશર માટે કયું ઇક્વિપમેન્ટ, તો બી મેનોમીટર. લો માટે કયું, તો બી મેનોમીટર. મોડરેટ માટે કયું, તો બી મેનોમીટર. પણ મેનોમીટર કયું પ્રેશર મેજર કરે? મેનોમીટર કયું પ્રેશર મેજર કરે? તો તમે લો, મોડરેટ, હાઈ ત્રણે ત્રણ ટીક કરી શકો છો. પણ જીપીએસસી વાળો જનરલી હાઈ ટીક કરે છે. જીપીએસસી એકવાર પૂછ્યું હતું, એને હાઈ ટીક કર્યું હતું, એટલા માટે હું હાઈ કહું છું. તમે એવું પૂછે કે મેનોમીટર કયું પ્રેશર મેજર કરે, મેનોમીટર તો ત્રણે ત્રણ કરી શકે. પણ પરીક્ષામાં હાઈ ટીક કરજો. બરોબર. બીજી વસ્તુ, પીઝોમીટર કયું પ્રેશર મેજર કરે, તો પીઝોમીટર મોડરેટ પ્રેશર મેજર કરે. બરોબર. પણ પ્રશ્ન એવો હતો, એ પ્રશ્ન મોકલજે ને સૌરભ મને એકવાર. એ મને યાદ છે. એ પ્રશ્ન મને મોકલજે. બરોબર. વોટ્સએપ કરજે પર્સનલમાં. હાલ તો ખ્યાલ આવી ગયો ને, જે વસ્તુ આ જ હતી વસ્તુ ડાઉટ. ઓકે. ચલો તારા, સાંજે 7:30 જેવું જ રાખીશ, પણ બ્રિજ માટે તો બી મેસેજ કરીશ. ઓકે. કાલ સવાર તો 8 વાગે જ સર્વે. ચલો, જય માતાજી. પર્સન્ટેજ વાળી કયો ને, શું પર્સન્ટેજ વાળી? મેનોમીટર ઇઝ યુઝ ટુ મેજર હાઈ પ્રેશર. યસ. મેસેજ કરજે ને. ચલો, જય માતાજી. એપમાં વિડીયો લે, 1-2 દિવસ કમી જા.